તો તમે ટુકડો દેજો, લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો, લેવાય તો રામ નામ લેજો ને દેવાય તો તમે ટુકડો દેજો. આ હીરો પડ્યો બેભાનમાં તમે લેવાય તો લઈ લેજો. ગુરુજી કહો ભજન કેમ કરીએ, હીરો પડ્યો તમે લેવાય તો લઈ લેજો. ગુરુજી કહો ભજન કેમ કરીએ, અમને અંતર ધ્યાન મળ્યા રે. હારે ગુરુજી કહો ભજન કેમ કરીએ, ગુરુજી લેવાય તો રામ નું નામ લેજો અને દેવાય તો ટુકડો દેજો. રોટલા નહીં પણ સદાય ભેગો એ હોય જ છે, પણ મુખ્ય ટુકડો દાદા ઉગારામાં બાંચ્યો છે. આપણી નજર આપે તો દાદા ઉગારામાં જો બાંધરામાં પ્રગટ ન થયા હોત ને તો આપણું થોડું થતી ગુરુ પારસ જાણે. ધન્યવાદ છે આપણા ભાગ્યને લઈને દાદાનું પ્રાગટ્ય થયું બાંધરાની અંદર. હાસુકલું જ્ઞાનનો પ્રકાશ પાડી રાખી ઉગમ ફોજની બાળકો લાઈટ પાડી. આ ટુકડો, કારણ કે ટુકડો એટલે ટુકડામાં ટુકડો. દાદા ઉગારામ દાદા હિરસાગર મળ્યા ત્યારે નામ રહીમ જાય છે ને. હિરસાગર બાપાએ ટુકડો કરીને ઉગારામ બાપાને દીધો અને અટાણે આખી ઉગમ ફોજ એમાં બધે આ ટુકડો બટાઈ ગયો છે. એ મને કે હવે બાંધરા બોધ થઈ રહ્યો છે, નામ અસરનો જે બોધ દેતા હવે પતી ગયું, ખલાસ થઈ ગયું. થાય એક દીવો બળતો હોય તો એની સામે 1000 દીવા વાઈટોવાળા દિવેલવાળા હોય, ઠરેલા હોય. પણ એ દીવે લાટતા જાઓ, દીવે લાટતા જાય એટલે બધા દીવા પ્રગટ થઈ જાય. પછી ભૂલ દીવામાં કંઈક ઓછું થાય. જેમાંથી પેટાયું આપણો દીવો તેમાંથી ઓલા દીવાનું ઓછું ન થાય. એટલે આ જાયજમ છે જૂના દેશની 35 પરબની બાઈ ને 35 બાંધરાની બાઈ. બાપાએ તો 1,80,000 ઓલિયાઓને બેહાર્યા. રામદેવપીર બાપાએ પણ ઉગારમાં ભાઈ કેટલા બેહાર્યાની ગણતરી બહાર છે, અમાપ છે. અને આપણે તો કંઈક ભાગશાળી હોઈએ એટલે આ સમજણ આવી ગઈ કે હાસી સમજણ. એટલે લેવાય તો રામનું નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો. આ હીરો પીળો છે મેદાનમાં, લેવાય તો લઈ લેજો. દડી પડી છે મેદાનમાં, સબ કોઈ ખેલવા જાય, જાત ભાતનું કામ નહીં, આ તો જીતે જ લઈ જાય. આ હીરો પીળો છે મેદાનમાં, લેવાય તો લઈ લેજો. એટલે હીરારૂપ ભગવાન જ કહેવાય, સદગુરુ જ કહેવાય. મેદાનમાં એટલે હંધાઈને હોયારો, વ્યક્તિગત નહીં. એ વ્યક્તિગતનું બંધન છોડાવનારા આપણા સબર સદગુરુ ઉમેશ નાથ આપણને બધાય ને ત્યારે આટલો થોડોક એની કૃપાએથી અનુભવ થયો કે વ્યક્તિગત એવું બંધન છોડાવીને બતાવ્યું છે અખંડ ધામ. સદગુરુએ વ્યક્તિગત એવું બંધન છોડાવીને બતાવ્યું છે અખંડ ધામ. આવે જ આવે, બોલે બોલાવો, બોલે બોલાવે.
તો ગણે આ સુંદર શ્યામ વ્યક્તિગત એટલે કેને કહેવાય કે મારો ધર્મ તારો ધર્મ, મારો ભગવાન તારો ભગવાન. આ તો ટીલું કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, કથાઓ સાંભળ્યા કરે, ફૂટ્યા કાન તો આખો કે ન થયો બ્રહ્મનું બાળ. ટીલા આડા કર્યા, ઊભા કર્યા, માળાઓ કેટલી ફેરવી, પારા કેટલે તૂટી જાય, કેટલી બદલાવી, પણ છતાં ઘટમાં ઓળખાણો નહીં. ઓળખાવનારને પેલા ઓળખા નહીં. બાપા જ્યાં સાક્ષીમાં કીધું છે કે સે આપમાં પણ ઓળખાતો નથી. જેમ પાવક રહેલો પાણે સે આપમાં પણ ઓળખાતો નથી. જેમ પાવક રહેલો પાણે કહે કાળુરામ પેલા આ સંતોને ઓળખો. કાળુરામ બાપા કહે છે આ સંતોને પેલા ઓળખો તો ઓળખાવી દે. ઓમ સોહમ ને જાણે. જીવન દાદાએ જે કીધું કે ગુરુ ગોતો તો કાયામાં ગોતજો. શું કરવું એ મારા વાલાના વખાણ. દહમે બોલે ડેરી બિરાજે રાખજો ધોરી દિશાના પ્રમાણે. ઘટમાં તો રહેલો છે પણ એને ઓળખાવનારા દિયાળુ સદગુરુ દાતા જેને મળ્યા ને ત્યારે આત્મ જ્ઞાનનું દાન આપ્યું. સદગુરુ દેવ દયાળુ દાતા દેવત આત્મ જ્ઞાન હે મનવા ધર ધર ગુરુ પૂજ્યા. ગુરુ ગંગા ગુરુ ગોમતી જાણો, ગુરુ સરસ્વતી કે સભા. ગુરુ ને ગંગા માનો, ગોમતી જાણો. ગુરુ ગંગા ગુરુ ગોમતી ગુરુ સરસ્વતી કે સમાન. 68 તીરથ ગુરુના શરણમાં કેના મેરા માન. સરદાર વિશ્વાસ હોય તો સત્ય વાત છે. એને ભટકવા પણ ક્યાંય નથી. આપણે આવ્યા જેતપુરથી એટલે વાત આવી છે ને કહી દઉં. આપણે અહીંયા ફરવા ગયા એટલે હવે ફરવા ગયા હોય ને એમાં જાણવું છે. હું હવે જાણવું હતું તે જાણી લીધું, જાણવું હતું તે જાણી લીધું. હવે નથી જાણવું મારે કાંઈ. કેમ? કાંઈ તો પોતે પોતામાં ભેળા જેમ પાલો પાણીમાં. હું જોવું હતું જોવાઈ ગયું. કારણ કે જોતા હતા દ્રશ્ય ને હજી જોવાનું તો દ્રશ્ય. દ્રષ્ટા તો તમારા ઘટમાં રહેલો દ્રશ્ય હોય તો આપણો દેહ દ્રશ્ય. 5 તત્વનો દેહ દ્રશ્ય ને. તો વિશ્વ આખું જે આપણી આંખેથી જોઈ છે બધી દ્રશ્ય છે. એ તો આ દેહને જોઈ લ્યો, નક્કી કરી લ્યો તો એ જ માયેલું 5 તત્વનો આખો વિશ્વ રસાયેલું ભગવાન રસાયેલું બધું દ્રશ્ય. પણ એ દ્રશ્ય દ્રષ્ટાને આધારે છે. એ સમજવાનો, ઓળખવાનો, નક્કી કરવાનો તો ઘટમાં છે. એટલે સદગુરુ દેવ દયાળુ દાતા દેવત આત્મ જ્ઞાન એ મનવા ધરી લે ગુરુ કો ધ્યાન. ગુરુ ગંગા ગુરુ ગોમતી જાણો, ગુરુ સરસ્વતી કે સમાન. 68 તીર્થે સદગુરુના શરણમાં પણ કે ના મેરા માન. મારી વાત તો માન તો સત્ય છે. એમ અમે થોડા માનીએ, અમને ન ખબર હોય. બધી ખબર છે. સંતો ક્યાંથી તમે બુદ્ધિવાળા છો એટલે બધી ખબર હોય. ક્યાંક ક્યાં રાજકારણ અટકું છે, ક્યાંક ક્યાં એક્સિડન્ટ થયા, કેટલા મરી ગયા ના છે. સાપુ વાળો સાપુ નાખી દે હેરમાં, ઘા કરી નાખે તો ઓલો દાંત ઉઠી ના મારે ક્યાં ગયો છે એવો મહેશભાઈ. એટલે એવો જ નહીં પણ એવો જ હોય. મોઢામાં બ્રાસ હોય ગવાનું, મોઢામાંથી ફીણ ને લારવા લઈ જતો પરંતુ સાપુ પકડીને ગયા બે ભેગું ચાલુ રાખે. આપણા સંતો મહાપુરુષો એટલી કૃપા કરી સત્ય વાત આપણને સમજાવી છે કે તમે બુદ્ધિવાળા હો તો કદાચ આખા જગતને જાણતા હો, પણ બુદ્ધિનો આમાં કામ નથી. તમે આખી જગતને જાણતા હો તો ધન્યવાદ છે તમારી બુદ્ધિને. પણ જાણ તમે તમને ન જાણો ત્યારે તમારા બાહિરના જાણપણામાં ધોઈ પડી, જાણપણામાં ધોઈ પડી. જાણ લગણ આત્મ તત્વ સીલું નહીં, જાણ્યો નહીં. જાણ લગણ આત્મ તત્વને જાણ્યો નહીં તો આ લગણ બાહિરની સાધના સર્વે જૂઠી. મનુષ્ય દેહ મળ્યો છે એળે ગયો. આ મનુષ્ય દેહ મળ્યો એળે ગયો છે માવઠાની વૃષ્ટિ જૂઠી. અટાણા જ બધાથી સોપાન થોડુંક આખું પણ અટાણ 10 ઇંચ પાણી પણ માંડવી હોવા જાય કોઈ ખેડૂત દીકરો જેને વરસાદ વેરો એમ ન કહેવાય. હું વેરું માવઠું
બાવટું તો બગાડે ને. એમ આખો કદાચ મનુષ્ય અવતાર મળ્યો હોય છતાંય પોતે પોતાને ન જાણ્યો ને એ તો ધક્કો જ થયો. ધક્કો ને તક આપી છે ભગવાન આપણને. આ દરવાજો કહેવાય. મનુષ્ય અવતાર એટલે દરવાજો છે. ગામ બહાર નીકળ્યો તો દરવાજોથી નીકળે ને. તો 84 બારો નીકળ્યો તો દરવાજો છે. પણ મારા જેવો આંધળો હતો, 2 આંખે, અને ખંભામાં ઠેલો ને હાથમાં લાકડી, અને દરવાજા બારો ફરતો કિલ્લો ને એક દરવાજો હતો તેની બાલકો પછાયેલો હતો. એને બારું જવા માટે એ કોશિશ કરતો હતો. પછી દેખતો માણસ કોઈ કીધું ભાઈ શું છે? તમે ફાંફા મારો કે ભાઈ મારે આ દરવાજાથી બારું નીકળવું, દરવાજા બારું જવું છે, બારું નીકળવું. કેટલાક સેટો કે ભાઈ દરવાજો સેટો છે પણ મારી પાસે ટાઈમ નથી. ગુરુ છે, રસ્તો બતાવે છે. મારી પાસે ટાઈમ નથી પણ તને એની રીત બતાવું. આંધળાને કેસ દેખતો જો આ કિલ્લો છે ને આ કિલ્લા એ હાથ રાખીને હાલ્યો જાય, કિલ્લો મૂકતો નહીં. એટલે એક હાથમાં બળ્યો ને ખંભામાં ખડ્યો ને એક હાથ ખાલી હતો, એ કિલ્લા લગાડી દીધો અને હાલવાનું કિલ્લો ચાલુ. હાલતો 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 દરવાજો આવ્યો ને તે ખંજોર આવી, મને આવે છે ને એવી આવી. અને ખંજોર પાછી મીઠી એવી છે, હાકરથી ને મીઠી ખંજોર મને આવે મને ખબર નથી. એટલે હાલવાનું ચાલુ. એટલે ખંજોર તો એ હાથ લઈને એટલે દરવાજે કિલ્લે હાથ હતો, હાથ લઈને ખંજોરવાનું ચાલુ ને હાલવાનું ચાલુ. તો આ દરવાજો આવી ગયો, પાછો હાથ લગાડે પાછો કિલ્લો હાથ પાડ્યો. એમ 84 લાખ અવની કહેવાય છે. આ તો બાપા હિસાબ સંતો આપણને બાલ તૈયાર થઈને આમાંથી જો લક્ષ્ય લઈને તો આપણું એમાં કામ થાય એવી વાત. 84 લાખ અવની, 21 લાખના 4 ખંડ કહે છે. અને 21 લાખના 4 ખંડમાં એક ખંડ છે મનુષ્ય અવની. મનુષ્ય અવની એટલે દેવ અવની. કારણ કે દેવ તમારો આત્મા છે સંતો કહે છે. મનુષ્ય દેહ બન્યો છે ને એ સ્વરૂપને ઓળખવાનું સાધન, દરવાજો છે. નીકળવું હોય અને પાછું જવું હોય તો કિલ્લા આટા ફેરા કરે. 84 લાખ અવની. તો માટે લેવાય તો રામનું નામ લઈજો ને દેવાય તો ટુકડું લઈજો. આ હીરો પડ્યો છે મેદાનમાં, એને લેવાય તો લઈ લીજો, તમને સાધન મળ્યું. બાકી કૂતરા મીંદડા પારવીને આપણે નજર આવે આવું એમ નહીં માની લેવું કે નહીં જવું પડે. જેવા કર્મ કરશું ને એ પ્રમાણે એની કરણી એવી પાર ઉતરણી. આશા ત્યાં વાસ ને સુરતા ત્યાં મુકામી. તો ક્રમ છે બાબા કુદરતનો ગોઠવેલો. કુદરતનો ગોઠવેલા ક્રમમાંથી છૂટી જવું હોય તો સંતોના કયાગરા થાવ. એમ બ્રાહ્મણ સંતોને છે ભાઈ સંતોના કયાગરા થાવ. અને જગતમાં હિતેશ હોય તો હાસુકલા સંતો. બાકી ઠીક છે વ્યવહારની માર્ગો બધું આપણું હોય પણ છતાં હાસુકલા હિતેશ નથી. એ તો સ્વાર્થી આ બાયોના સંબંધી. હંધાઈને તૂટે એવું તો થયા જ કરે. અને આ સંબંધ એવા છે કે આની માર્ગો કોઈ જાતિનો સ્વાર્થ નથી. આ પ્રેમ છે એ વેમ વિનાનો આ પ્રેમ છે ને આ કોઈથી તૂટે નહીં. હંધાઈ ગયા પછી તૂટે ને અંતર ભાંગી જાય, પરસ્પર ઓળખાણ થઈ જાય ને તો આ તમારા મારા જે કઈ ભાવ છે એ તૂટે નહીં. હાસુકલા સંબંધ. તો હાસુકલા હાસા સગા તમારા સંતો છે એની લારે લાગ્યા રહેજો અડી. બીજું કોઈ કામ તમને નહીં આવે તો મારી કાયા જાય પડી. એ મૂર્ખ પણ હમે જમાય તેના રતન મણી મળી છે ખરેખર. જતન કરીને હવે જાળવજે. આની ખબર જણે પડી કે રતન મણી રૂપ માનો અવતાર મળ્યો છે. દેવને દુલ્પ છે. દેવ બિચારા પ્રાર્થના કરે ભગવાન પણ કે અમારે ખોડિયાર કે બેરડી સિકોતેર એમને રહેવું ને, અમારે તો કોઈ ઉધાર નહીં. અને આ ઉધાર માટેનું સાધન મળ્યું છે મનુષ્ય ઉધાર. પણ આમાં બીજી ખંજરોનું પાર નથી. કારણ કે આ તો પરપોટો છે.
દેહ એટલે આપણો એક પરપોટો છે. આની માર્ગો હવા પરપોટામાં જેમ હવા હોય ને, હવા ભરો તો ફૂંકો ફૂલે ને, પણ એને ઠોકર લાગતા કઈ ફૂટી જાય તો કઈ કહેવાય નહીં, ફૂટે જ ને. પણ છતાં એની તો બીબડી થાય, આનો બીબડો થાય, છતાં કેટલો ફસાઈ ગયેલો જીવન છે આ જીવનો. ઊન બારું એટલે આ કાંઈ નથી. તું નહોતો તેથી ભગવાન હતો ને જગતે હતું. તું સોતો છે ને કાલે વાળું તું વિયો જાય ને તો આ જેમ છે એમનું એમ છે. જ્યાંથી જેમ છે તેમનો તેમ છે, વધે ઘટે ની વાલો. આવે ન જાય ન આવે નથી, ભેલો કે નથી ઠાલો સાંભળ સજની. ધ્યાન ધરીને આજ મેં આ અનુપમ દીઠો. અનુપમ એટલે કોઈ પણ ઉપમા આપી શકાય નહીં એવો આ છે ભગવાન. જે દીઠો એ જોયા સરકો અમૃત પેથી મીઠો. સાંભળ સજની ધ્યાન ધરીને આજ મેં આ અનુપમ દીઠો. ત્રીજી કડીમાં હું કીધું, બાવન તો બજારો લાગે એમાં કોક નર જવર લે જાગે. બાવન તો બજારો લાગે એમાં કોક નર જવર લે જાગે. કેદી એમાં કોક નર જવર લે જાગે. ધ્યાન ધરી જોયું સોનમાં તો ઝીણા વાજા વાગે. ગુરુજી કહો ભજન કેમ કરીએ, અમને તમે અંતર ધ્યાન મળ્યા રે. હા રે ગુરુજી. બાવન બજારો લાગે એમાં કોક નર જવર લે જાગે. કારણ કે આ સિંહના ટોળા ન હોય, ધણકેળે આવેલું જાય આખું જગત. સંતોને હાલવાની હાકડી કેરી છે, હાકડી કેરી. અને એમાં ગુરુ સહેલો બેના બે ઠેટલે રહી જાય તો આમાં હલાય એવું નથી બાબા. બેના બે રહે ને, શિષ્યને અમારા ગુરુ છે ને, ગુરુને એમ કે મારા સહેલા બેના બે. અને હરસ પર ઓતપોત બે એક સ્વરૂપ હાથમાં આવ્યું. ત્યાં દાખલો વાંચવામાં આવ્યું કોને, ત્યાં વાંચવામાં સાપવામાં જે કહ્યું. એક પ્રેમિકા એના પ્રેમીને મળવા માટે એના બંગલે ગઈ. કમાડ બંધ હતા, બારી બારણા બધું એને ખખડાયું. કમાડ હાથ કિલો તાળીથી ખોલ કમાડ, ઉગાડ કમાડ, ઉગાડ. એટલે ઓલે ઉગાડ્યો નહીં, માલિકે પૂછ્યું કોણ છો તું? એટલે એનું જે નામ હતું ને નામ દીધું. ન ઉગાડ્યું કમાડ. આને એમ કે હમણાં ઉગાડતી. ગરીબ પાસે થોડીક વાર લાગે ને પાછી મળી કેવા કમાડના ઠોકરું મારવાનું કહે છે, કમાડ ઉગાડ, કમાડ ઉગાડ. તો કે કોણ છો તું? હવે પ્રેમિકાએ શું કીધું, કોણ છો તું? એટલે એણે એમ કીધું કે હું તારી પ્રેમિકા છું. તોય ન ઉગાડ્યું. પછી આને એમ કીધું તો કેવો છે? હું ઘડીક મૌન થઈ ગઈ અને મૌન રહીને કમાડ ઉગાડ્યા ન કીધું. અને એમ નામ ઠોકરું કમાડ મને બાતો. ત્યારે માલિકોથી કીધું તું કોણ છો તું? પછી આ પ્રેમિકા કહે છે તું છે ને તે હું છું, અને હું છું ને તે તું છે. ફટ દઈને ઉગાડી નાખ્યું. એટલે ગુરુ શિષ્ય દેહના બાયણના વ્યવહાર છે, બાકી તો એ વ્યવહારમાં રહી જાય ને તો એ આપણું કામ થાય એવું. બે ને એક થવા, એક છે થવા પડવું નથી, એક જ છે પણ સમજવા પડવું. માટે બાવન તો બજારો લાગે કોક નર ઝવરલે જાગે. ધ્યાન ધરીને જોયું ને સૂનમાં, ધ્યાન ધરી જોયું સૂનમાં તો ક્યાંક ક્યાંક ઝીણા ઝીણા વાજા વાગે. એનો અર્થ કે ક્યાંક ક્યાંક સંતોનું પ્રાગટ્ય હોય. આ વીરપુર આખો એવો ધલા બાપુ એક બહાર આવ્યા ને, હે
ગામ વીરપુરમાં 200 લુવાણા હતા. એ ટાઈમે ગામ વીરપુરમાં 200 લુવાણા ભક્ત એક જલારામ કહેવાય. એટલે ક્યાંક ઝીણા ઝીણા વાદા વગર ક્યાંક એવા સંતોનું પ્રાગટ્ય હોય છે. કઈ પછી બધા ગામડામાં બધા ઢગલો પાકી પ્રાગટ્ય ન હોય હે. એટલે પાછા એમાં દીપક રૂપે તો ક્યાંક જ હોય ને. આપણા જેવા ડીજેલા બધા હોય અને બાળકો બનેલા હોય બધું હાથું, પણ પ્રગટ ભડકો તો ક્યાંક જ થાય, પ્રકાશ ક્યાંક જ થાય. એવા ઝીણા ઝીણા વાદા વાગે. ધ્યાન ધરીને જોયું સૂનમાં તો ઝીણા ઝીણા ક્યાંક આવા વાદા વાગે. તમે જોવો તો પીપળિયામાં દેવારામ બાપા છે, ઉત્તરગીરીમાં પાંજરા ઉગારામ બાપા છે, જલારામ બાપા છે, લાભુરામ બાપા છે. ક્યાંક વાદા વાગ્યા ને. ગામડે ક્યાંક ઓસાવો હોય છે. કારણ કે સંતોના ટોળા ન હોય. સંતો સિંહ સ્વરૂપ આત્મા છે. બકરાના ટોળા હોય, હણકારના હોય. અમારા અહીં ભૂંડણાના ટોળા, પછી આપણે 60 ભૂંડણા આપણી સીમમાં ટોળા, પણ સિંહનું ટોળું ન હોય. એવો સિંહ સ્વરૂપ ગુરુએ આપણને આત્મા ઓળખાયો તો હજી બકરા થઈને ફરતા હોય. સિંહ સ્વરૂપ ગુરુએ આત્મા ઓળખાયો તો બકરા થઈને ફરે. દાસ રતન ઉમેશ્વર પ્રતાપ તો પાંદડા ને વેલા છે. બકરાનો આહાર થઈ ને, એટલે આપણો આહાર એ હોય તો કઈ ફેરફાર નહીં ને. સિંહ સ્વરૂપ આત્માની ઓળખાણ નહીં થઈ એને બાવણ કંઈક રહી ગયું છે એમ. અને આપણને જેમ થાય કંઈક રહી જાય. એટલે અદાપણા ગયા તો કંઈક વાપરી આવ્યા. પૈસા કેટલા વાપરીએ મેં પૂછ્યું નથી. એક આપણા લાભેશ્વર બાપાને મળેલા, કેવા ભાઈ નામ? દેવળિયા બાપુ. ક્યાં બાપુ વી ગયા? દેવળિયામાં છે એક ભાઈ, લાભુરામ બાપાને મળેલા 2 માણા. એટલે આપણે જુઓ ને, બીજી વાત નથી, પણ એમાંથી સાર કાઢવાનો. આવો આપણને આવો ભાવ જાગે ને તો ખોટો ભાવ છે. કદાચ ભાવ હાસુકલો જાગે તો ગુરુદ્વારે જાઓ, કોઈ પણ સંતોના ધામમાં જઈને 2 થી 5 દી સેવા કરી આવો. આપણો પંથ ટૂંકો કરી નાખ્યો દાદાએ. લાંબો પંથ બહુ હતો, ક્યાંયનો ક્યાંય લાંબો. એ પંથને ટૂંકો કર્યો. માટે 52 હજારો લાગે. એટલે 52 અક્ષરનો આ દેહ, 52 અક્ષરનો આ દેહ કે કોઈ 84 તત્વનો કે બધું બોલે છે. 52 માહી બોલતો બોલ 52 થી 12. એ અબલ છે 52 થી 12. જે 52 માહથી બોલતો એટલે શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગઢેરિયા. પણ મૂળ શબ્દને જાણે 100 સદગુરુ વગાડ્યા. હે શબ્દને ઉઠાડનારો ગેપ છે આખી વાત. બધી આ શબ્દ સ્વરૂપ છે એનું જ છે. કારણ કે ભગવાન કઈ ભગવાન નિરાકાર છે, નિરાકાર એનો આકાર નથી. તો ભગવાન એટલે બોલે છે બીજો નથી, એમ સંતો કીધું ને. બોલે એ બીજો નથી, પરમાત્મા પોતે. એનું જ્ઞાન નથી, અજ્ઞાની એટલે અડગાર પોતે. આ શબ્દ નિરાકાર છે. આ શબ્દને જોવો હોય તો દેખાય એવો નથી, પકડવો હોય તો પકડાયો નથી, પણ સંભળાય એવો સમજાય એવો તો છે જ. આ ભગવાનનું શબ્દ સ્વરૂપ અને આ આનંદ છે ને એનું રૂપ છે. આનંદ રૂપે શબ્દ સ્વરૂપે ઘટઘટની માર્ગો રહેલો છે, પણ આ આનંદ શબ્દ સ્વરૂપે તો રહેલો છે. પણ એની સમજણવાળા હોય છે સંતો કે સંતોના બાળકો, ત્યાં કને સમૂહ ભેગો થાય ને પછી આવડો આનંદ એનું રૂપ છે. એટલે 52 બજારો લાગે. આમાં કોક જવરલે જાગે. ધ્યાન ધરીને જોયું સુરમાં તો ક્યાંક જીલંદરના વાજા. દેહ 52 અક્ષર છે, 84 તત્વ છે, પણ છતાંય 84 તત્વથી નિયારો છે, 52 થી 92 એ આપણું સ્વરૂપ છે. ત્રીજી કડીમાં હું કીધું? નિજ નામના પડદા ખોલે તો
तो धरणी ने आकाश डोले निज नाम ना पर्दा खोले धरणी ने आकाश डोले बोला से निरल सतगुरु पधारा मारे मोले कहो भजन केम करिए हमने तमे अंतर ध्याने बड़ा रे रे गुरुजी नित्य नामना પડદા ખોલે તો ધરણીને આકાશ ડોલે જે ઘટની બાળકો આ નિત્ય નામનો પડદો ખુલી ગયો નિજ એટલે બીજથી બારું તત્વ એ આત્મ સ્વરૂપ છે આપણા આત્મ સ્વરૂપ જે કહેવાય છે એ બીજથી બારું તત્વ આ બીજ માથે બીજું છે કીધા જેવું નથી કાંઈ વિજયની વાતને તો વીરલા જાણે 33 કરોડ પુરુષાર્થે જાણી નથી આવી વિજય છે વિજયની વાતને સમજવાની છે દેહની વાતને આખી દુનિયા સમજે અને વિજયની વાતને સમજવા માટે સદગુરુની જરૂર છે દેહની વાતને સમજવા માટે કઈ સદગુરુની જરૂર નથી એટલે બાળાને કંઠી બંડી બંધાવી લો હાલે એવું ફૂંક મરાવી લ્યો કાનમાં પણ વિજયની વાતને સમજવું વિજય સ્વરૂપ આત્મા સ્વરૂપને જાણવું સમજવું નક્કી કરવું હોય તો સદગુરુની જરૂર તો નિજ નામના પડદા ખોલે તો ધરણીને આકાશ ડોલે બોલ્યા છે નિરલબેન કે આ સદગુરુ પધાર્યા છે મારે બોલે એટલે આ ગુરુ મહારાજ મેઘધારો બાપા હતા ને ત્યાં ગયા હતા એમાં રખાણીથી પાડે અને રખાણીને બધા આવડું આ ભજન ગાયું છે ને ગુરુજી આજ મારે આંગણે મોટા મોટા મુનિવરો મળ્યા રે રે ગુરુજી આજ મારે આંગણે બીજ થાહોર અને રે નરોડિયા જમલે ગુરુગત તેડી કે જી બાપા જમલે બીજ થાહોર રે નરોડી જમલે ગુરુગત તેડી ગુરુજી આજ મારે આંગણે આવા મોટા મુનિવરો મળ્યા રે
અમારા આગળ મોટા મોટા મુનિઓ બધા સત્સંગ સમાજ આખું 200 માણાનું ગયેલું હતું. ગુરુભાઈ અને ભેગા ગુરુ. એમાં આને બંધન કુંભારાણાએ બેનને બાંધી થાંભલે. કુંભારાણાને આ બધું ઊંધું લાગ્યું ને એટલે થાંભલે બાંધી દીધેલી. બરાબર બીજનો તહેવાર હતો. આ સત્સંગ મંડળ બધું વાઈક દીધેલું, બધું આવવાનું. અને આને ઊંધો લાગ્યો. અને આ બેને એવું નિયમ લીધું, બાંધેલી થાંભલા એટલે બાંધેલી આ બેન ધીરલબેન નિયમ કેવું લીધું કે આજ હાંજ લગ્નમાં મારા ગુરુના દર્શન મને ન થાય ને જીભ કવડીને ભરી જાઓ. આવું નિયમ લીધું. તો ગુરુ મહારાજે બધા આડા આવરણોનો કોઈ પાઠ નતો બધા ભેદી અને હોવાનો દરવાજેથી લઈ બાળકો ભરી ગયા બધા 200. કુંભારાને ખબર પડી બરાબર તો બાળકો રહ્યો. આ એકલી કામણકારી છે તો બધા એના 200 ગુરુભાઈ હોય ગુરુ બધા કેટલા કામણ કરાવે. એવું ઠાવી દીધું રાણી હોય. અને બાપા તરવાર બરવાર જ્ઞાનમાંથી કાઢી નાખો, મારી નાખો, બધાને કાપી નાખો. અને લાઈટ થઈ. સંતો મહાપુરુષો દ્રષ્ટિમાં તાકાત પરિવર્તન થઈ જાય. એમાં મેઘ તરવાડ દ્રષ્ટિ કુંભારાના સામે ગઈ. તરવાડ હાથમાં એમણે હજળ બબુ ભરી તરવાડ વરીને હાથ જ વીરો. એટલે એને હું કાંઈ પ્રમાણ સમજાણું. પગમાં પડી ગયું. પગમાં પડીને માફી માગી, મારા નાથ મારી ભૂલ થઈ ગઈ છે. પહેલાં તો સમજ્યો છો તમારી પાસેથી. પણ આ વસારે ગટરનું પાણી કરી ગયું એટલે બગડી ગયું. ગટરનું પાણી કરી જાય ને બગડી જાય. આપણી ગટર હોય ને ટાંકામાંથી નળ ઘીરે આવતો હોય ને પછી બજારની ગટર ગંધારી હોય એ હાલતી હોય બજારોમાં એ હાલે ને. પણ આપણી જે લાઈન છે 1ની હોય 1.5ની હોય 2ની હોય એ લાઈનમાં કાણું પડી જાય. ગટરને અડતી હોય લાઈન કાણું પડી જાય ને ગટરનું પાણી એમાં કરી ગંદુ પાણી કરવામાં આવે ને એમાં આમાં આપણે આમ થોડુંક થાય. એટલે ધ્યાન રાખો, ફાંડા ન પડો. ગટરનું પાણી આ તો ઉગારામના ટાંકામાંથી જ આવવું જોઈએ. ઉગારામનો મોટો ટાંકો છે. ક્યાંય ને ક્યાંય સંતો મહાપુરુષો જ્યાં જ્યાં પ્રાગટ્ય છે ને ત્યાં એ ટાંકાનું જ પાણી ગયું છે. અને એ ટાંકાના પાણીમાં બરાબર પોતાની લાઈન બધાને ધ્યાન રાખ્યું છે ને એ ગટરનું પાણી એમાં ન કરે અને કઈ જીવનમાં બગાડ ન થાય. એક જ ગુરુ, બસ ગુરુ અહીંયા પૂરું. પણ ગુરુ દેહ નહીં માનતા. દેહ ગુરુ નથી. દેહ તો મારો તમારો બધા એક જન્મ થયો છે ને મરવાના. આવી હોય તો જવાનું નામ એનો નાશ થવાનું. તો કે બાપા મારા સમજવું કે અવિનાશી આત્મા તારો, અવિનાશી તારો આત્મા છે. થોડુંકનો થાય છે નાશ. બુદ્ધિ વિનાનો બાળક ગુણ ગાય છે ગંગાદાસ. ગુરુ રામદાસ માથે સદગુરુ પ્રત્યે વિશ્વાસ હોય ને તો ગુરુ મહારાજ તારશે સાથે. અવિનાશી એટલે ગટરમાં પાણી ન કરી દે ને બાબા બહુથી ધ્યાન રાખવું. જેટલું આપણા શરીર એટલું આપણે રાખવું. બાકી હોપું ગુરુ મહારાજ એ નવરાજ ત્યાં હોય ને બેઠા. એના કાંઈ કામ નથી. આવું નવરાત્રી એ ગુરુ થઈને બેઠા હોય ને કઈ હાથી આંકવા જાય ત્યાં તો લાંબો દાડીએ ગયા તો હાથી આંકવા ભલાવા એવું કરતું. કારણ કે તો શહેનશાહ ને શહેનશાહ છે. હિંમત હોય તો પોતે પામે સઘળી વાતે સુખ. એક વાતે નહીં પણ બધી વાતે સુખ. એટલે આવા મહાપુરુષો ભગવાન નો અવતાર કે પ્રાગટ્ય કહેવાય છે. બાબાને વિશ્વાસ દ્રઢ રાખવાની જરૂર છે. સરદાર વિશ્વાસ પૃથ્વીને જ આ વાત પકડાય. પણ દ્રશ્ય બાદ થાય ને ભાઈ વાત કરી દ્રશ્ય આડું છે. દ્રશ્ય બાદ દ્રષ્ટિ ફસાય નહીં. નોકો બધું દેખાય છે ને. દ્રષ્ટા સ્વરૂપ આત્મા છે. દ્રશ્ય એટલે આપણો દેહ છે. દ્રષ્ટા એટલે આપણો આત્મા છે. દ્રશ્ય એટલે આપણો દેહ છે. ભગવાન એટલે આપણો આત્મા છે. ભૂત એટલે આપણો દેહ છે. અમર લોક એટલે આપણો આત્મા છે. અને મૃત્યુ લોક એ જ આપણો દેહ. સદગુરુ જેને મળ્યા ભાગશાળીને મળે અને મળ્યાને
તો સદગુરુએ આપણો મૃત્યુલોકમાંથી ખેંચીને અમરલોકમાં રહેવાનું કરી દીધું છે. અમરલોકના વાસી બનાવી. હવે ત્યાં હોરવે તો મજા આવે ને, હોરવે ની મૃત્યુલોકમાં મજા છે. કાકા ને મામા ને ભુવા ને આનંદ ને ભાઈ આનંદ ને બધું કેટલો બધો એમાં આનંદ છે. આમાં આનંદ છે પણ પ્રકાર ફેર. ઓલો આનંદ તો વેવાય બે ભેગા એક બાણામાં ખાતા હોય તો 3 મહિના પાછા લોકો પડી જાય, પણ તૂટી જતા હોય, બધી બધા વ્યવહાર એવો છે. અને અમર લોકોનો વ્યવહાર છે ને હાવ સત્ય વ્યવહાર. તો આ બેન શું કહે છે કે ગુરુજી આજ મારા આંગણે મોટા મોટા મુનિવર મળ્યા. મોટા મુનિવર એટલે મનને જીતેલા, થોડા ઘણો ક્યાંક મનને કબજે કરેલા છે ને એ મોટા મુનિવર જ કહેવાય. ના એ બાહ્ય એવા જ હતા ને, પણ આને માની લીધા ને મારા ઘરે મારા આંગણામાં મારો ભગવાન આવ્યો છે ગુરુગસ્ત સાથે. એટલે આખું એક રૂપ છે. મોટા મોટા મુનિવર મળ્યા. બીજ સ્થાવર રેન રૂડી. બીજ ને વ્યવહારિક ને મારું બીજ ને થાવર, બીજ થાવર બીજ એટલે શનિવાર બીજ બે ભેગા હોય એનો જગતમાં થાવર બીજ હોય. પણ આ તો ભક્તિનું બી હૃદયની વાત છે. બીજ થાવર રેન રૂડી જમલે મેં ગુરુ ગચ્છ. જમલો કહેવાય, નાનો ભલે ને આપણો નાનો એવો છે તો એ જ અવગારામનો ભાગ છે સમજી લેવાનો. અવગમ ફોજ કહેવાય છે એનો કટકો જ રાખ જેટલો પણ છે તો એનો. બીજ થાવર રેન રૂડી જમલે મેં ગુરુ ગચ્છ. જમલો એટલે મળવાનું. જમલે ગુરુ ગચ્છ તેડી. હવે આજની રાત તો ભાઈઓ મારે આનંદ નિકાલ થવી તો કાલની ફિકર સંતો ન કરે. આ જીવ ક્યાં કરે? જીવ બિચારો જીવની આશા છે ડુંગર જેવડી મરણ છે પગલાની હેઠ. મોટા મોટા હેલા ગયા લાખો લખપતિ છે. માટે માયાનું બાંધેલ પ્રાણી સમજેની હાસુકલી વાત ભમરા ભમે દિવસ ને રાત. જીવ આશા કરે 17 વર્ષની અને જીવ ફીટી શિવ સ્વરૂપ બિના ને એ કાલની ફિકર નથી. આજનો આનંદ થઈ ગયો બસ બસ કરે કાલ નથી. અને એ પ્રારબ્ધમાં હોય એમ જ થાય ને. કલ્પું કાંઈ ન થાય, કોઈનું કર્યું કાંઈ ન થાય. આપણા પ્રારબ્ધ માર્ગો નિર્માણ થયેલું હોય એમ જ થાય. પણ સત્સંગ એટલે આનંદ પ્રગટ થાય. સત્સંગથી સંતોને મળવાથી આનંદ ભાવ પ્રગટ થાય. આજની રાત છે ને આ ટોચ ને કહેવાય આપણી પાસે. આટલું જીવન આપણે હાસું જીવા કહેવાય. ગડબડ સોચમાં તો બધું સહી જ. પણ આવો તક ને આવી પણ તો બાબા સદગુરુની કૃપા વાળાઓને મળે છે, બાકી મળવી મુશ્કેલ. અને મળે કદાચ ભટકાણા હોય તો આને ઓળખવી મુશ્કેલ. આમાં બીજી કોઈ દેતી લેતી નથી. કોઈ જાતિનો વ્યવહાર નથી, કોઈ જાતિના વ્યવહારિક હકાર નથી. કારણ કે જાતે નો પૂછે સાધુકી, જાત નો પૂછે સાધુકી પૂછી લેજો જ્ઞાન. ભૂલ કરો તરવાડ નું પીડું રહેવા દો મિયાન. મિયાન એટલે આપણો દેહ છે. ભૂલ કરો તરવાડ નું તરવા સ્વરૂપ છે આપણો હાથ. એટલે જાત તો કઈ પૂછવાનો છે નહીં. પાંદરા પહેરા થાય, પીપળિયા પહેરા થાય, તમે ક્યાં ગામ કેવા છે, તમે કેવા છે એમ કે સાંભળ્યું? એક જ રૂપ સંતોના શરણમાં જાતા એ આનંદ જાતે પ્રગટ થાય ને એક રૂપ બધું એક થઈને આનંદ કરતું. તો આવ્યા સંતો એને આદર દયે એના પગ ધોઈ પાવડ લઈ. કે દિયેના પગ ધોઈ ધોઈ પાવડ લઈ. આવ્યા સંતો એને આદર દયે એના પગ ધોઈ પાવડ લઈ. કે દિયેના પગ ધોઈ ધોઈ પાવડ લઈ. એવી રીતે ભાઈ મારો સાહે બોરી દે ગુરુજી આજ મારો
ગુરુજી આવ્યા સંતો એમને આદર દઈએ વિવેકથી, પ્રેમથી, ભાવથી આવકારો મીઠો. હાવ ખર્ચ વિનાનો છે પણ મોટું સારું હોય તો આવો આવો બાપા, આવો બાપા, આવો. આવેલ સંતોને આદર દઈએ, પગ ધોઈને શરણામત લઈએ. અમે જોયું બાંદ્રા અને પીપળિયા 1-2 વર્ષ થઈ ગયા છે. કડવાભાઈ ભેગો હવારમાં એની મોટરમાં ગયો તમારી માં જીવતી અમે એની મોટરમાં ગયા પીપળિયા. પછી હૈરા મળ્યા બાપાને બધાને સમાધિ દર્શન કર્યા, હૈરા મળ્યા, બપોર થયા. તો જયંતિ બાપાના રોહડા રૂમમાં એક રૂમ છે પેલો, એમાં એને જમવાનું 20-25 જમવાવાળા. કડવાભાઈને મને જયંતિ બાપાએ કડવાભાઈને કીધું. કડવાભાઈ કે બાપા આપણે બાપા જમવા બેસવાના છે ને, રોટલા શાક ખાવાનું ત્યાં જાય. મેં તો વધારે સારું. પછી મેં બાપાને હારે એ પછી 500ની લાઈન રૂમની અંદર થઈ એટલે બેસ્ટાને પીરવાનું આવતું હતું. જયંતિ બાપાએ મેં મારી હારે જ બેઠો હતો. એક લાડવો એને ખાધો ને એક મેં ખાધો રોટલા શાક. પણ એક બે બહેનો બારણામાં ઊભી રહેલી, બારણામાં ઊભી વાટ જોતી હતી જયંતિ બાપા ક્યારે જમી લે અને ક્યારે એ શરણામત લઈ લઉં. બરાબર. જયંતિ બાપાએ અમે બેઠા હતા એને શરૂ કરી ત્યાં થોડા ઓછું ખાતા હોય ને હાલતા ત્યારે તરત એક બેન થોડી માલિકોર આવી, માલિકોર થાળી ઉપાડી ગઈ, શરૂ કરેલી થાળી ઉપાડી ગઈ અને બીજી બેની 2 બેન અડધો ભાગ અડધું પાણી પી ગઈ. શરણામત મહિનો હોય છે ને કાંઈક એનો મહિનો હોય છે ને, પણ સત્ય હાસું કાંઈક મહિનો હોય બાપા એમાં નકર એમાં પીવાય. અને કદાચ પીતા હોય તો શરમે ધર્મે હાસુકલા હૃદયને ભાવથી જે કોઈ પીએ ને જેની તો ભલી હારી. 2 બહેનો અડધો ભાગ થાળીમાંથી અડધો એક બેન પી ગઈ, પછી બીજો અડધો બીજી બેન પી. એમાં આવેલ સંતને આદર દઈએ, પગ ધોઈને પાહોડો લઈએ. એવી જ રીતે બાયું મારો આ સાહેબો રીતે ભાવનો પૂછ્યો છે. શુદ્ધ હૃદયના ભાવનો જ આ ભગવાન ભૂખ્યો છે. આને ભાવ છે એનો આહાર બીજો નથી. હાસુકલો ભાવ. દુર્યોધન નહોતું કૃષ્ણ ભગવાનનું અને ઓધવજી ને વિદુરજી ભગવાનનું મન નહીં. કારણ કે દુર્યોધન ભાઈ આઈટમોનો પાર નહોતો, ઈંડોળો ખાઈટો બધો એટીકેટ એનો બંગલો હતો. અને આને થોડોક એવો ભાગ ભગવાન કૃષ્ણ આવી જાય મારું જોઈ લ્યું, જમવાનો આમ તો નહીં. અને આને મન માનતું નથી, મન માન્યો નહીં. કારણ કે પારખ છે ને, પારખી લીધો કે આના આપણે આમંત્રણ દીધું હું એનું જોવાનું હોય. એટલે વિદુરને કીધું કે આપણે ઉદ્ધવજીને કીધું કે ઉદ્ધવજી ભાઈ દુર્યોધન ભાઈને ઘરે આપણે જમવાનું નહોતું પણ આનું મન માનતું નથી. કારણ કે આપણે ખાવું છે અહીંયા નથી, તો આપણે ખાવું છે ને વસ્તુ અહીંયા નથી, પછી તો શું કરવું? અને એને પીરવવું છે આપણને, આપણે ખાવું ને. તો એમ કરી આપણે વિદુરને ઘરે યાદ આવી ગઈ. નહોતું તો દુર્યોધન ભાઈ ને વિદુરને ઘરે તે હતું નહીં. કારણ કે ભગવાન ભક્ત 2 એક છે તો પરસ્પર કર્મ જાય છે ને, જઈએ કે ને. એટલે 2 જણા વિદુરને ઘરે જાય છે. બેન આડો પાડો એનો મકાન ઝૂંપડી જે હોય અહીંયા અડકે પડકે કઈ ભાજી હતી ચાંદડિયા, એ વીણતા હતા બેન. આ 2 ગયા તો ધોડી ભગવાનને ભારીને હામી ધોડીને પગમાં પડી. મારા રાત બહુ સારું ગઈ. ભગવાન કે બહુ સારું શું કર્યું આજે પણ અહીં ખાવું હતી. ભગવાન કહી કે વ્યવહાર કે કોઈ પણ હગાવાલા ન જ કે ને આબરૂ શરમ લાગે ને, આમાં એ બધું ઢોરાઈ પતાડી દીધું. પહેલાં હાલતા મારા જમવું છે કે મારા નાચ જમવું છે,
તો બરાબર છે, હાથસો તમારો પણ આ શાકમાં કાંઈ નથી, આ ભાજી છે કે પણ અહીં હમણાં કીધું ને મેં ખાધી નથી, મજા આવે છે. પણ જે લોટમાં બાજરા ઘઉંનો લોટ નથી, બંટીનો છે કે બાપા કે પણ એ તો વધારે મજા આવે છે, કોઈ દી ખાધું નથી અંદર બંટીનો. ભાઈ બનાવી તાત્કાલિક રસોઈ, બાપાને ખાવા બેઠા, બે ને બે કસન કસન થાય લોકો બંટી. પણ બધા બેન ને અફસોસ થાય કેવી થઈ કેવી થઈ બંટી રોટલો ભાજી ભગવાન ને આવ્યો કેવી થયું, અફસોસ કરે ભગવાન કે બાપા બેન અફસોસ નહીં કરે, આ ક્યાં ખાધું છે તો મજા આવી ગઈ. પણ પછી ખાધા પછી ઘડીક હોવી પડે ને, તો આરામ કરવા માટે એ ગોદડી ફાટલ ને ખાટલું તૂટેલું, એમાં જ્યાં મૂંઝાણી બેન કે બાપા આમ છે, પણ કે આવી ખાટલીમાં એ હોતો નથી કોઈ દી, અને આવી ગોદડીમાં પાછળીમાં નથી, એટલે એમાં તો બહુ મજા આવે છે. બેન તમે અફસોસ નહીં કરો, કારણ કે આનો ભાવ જોતો ચાકણ ખવાઈ હતો, ભાવનો જ આહાર હતો ને. તો સંતો જગતની માર્ગ બાબા ભાવના ભૂખ્યા, ભોજનના ભૂખ્યા નથી, હૃદયનો એ શુદ્ધ ચોખ્ખો ભાવ, ભાવના ભૂખ્યા છે. પ્રેમ તણે કાશે તાતણી આવીને બંધાય, વાલો મારો ભક્તોને વશ થાય. અંતરની આર્તવાણી એટલે અંતરનો પોકાર, આર્તનાદ એટલે એવા વિચારો આવતા હોય છે, સુરતા પકડતી હોય ભગવાનને. અંતરની આર્તવાણીને સુણીને સાંભળ્યો જાય, વાલો મારો ભક્તોને વશ થાય. આપણે આ લુણીધારથી મનુભાઈ અને કંચનબેન પધાર્યા છે અહીં કણે. હમણાં આપણે પાંચમથી કાંઠમાં ગયા હતા, બેનને હમણાં કંઈક ઓપરેશન કરાવ્યું હતું, એની પહેલાં કાંઠમાં ગયા હતા, બેનને કહેવરાયું હતું કે બાપા અહીંયા આવે ખબર કાઢવા, પણ અમારી પાસે ટાઈમ નહોતો નહીં જવાનું. તો આજકાલ આ પાંચમે ગયા ને તેથી બેનને બે પણ અહીંયા આવ્યા, બેનને સારું થઈ ગયું. પછી એમનો આનંદ કર્યો, પછી વિખાણાથી બોલ્યા એમ કે બાપા સવારે આવજો અહીંયા, એવું તો કહેતા જ હોય, પણ આપણી પાસે ટાઈમ ન હોય ને એટલે ન જતા હોય. સવારે આવી જાઓ બાપા અહીંયા, બહુ સારું ગયું. અને પાછું બેનને કીધા પછી મને નક્કી થઈ જવું જ છે. કોણ કોણ હતા મારી આવી ગાડી હતી ને ભેગી આપણે, તમે હતા ને. સવારે અહીંથી કાંઠમાં આશ્રમમાંથી રજા લઈ, ચા પાણી પી, બાયુ પાસે બધા રજા લઈને ઉપલા સીધે સીધા બેનને ઘરે ગયા. ત્યાં આવડી કે કૂતરી થોરી જોઈ, રૂસડા વાળી, ઝીણકા ઝીણકા કાન, મીંદડીના મોઢા જેવું મોઢું. એટલે આપણને એમ થાય કે આનું ભાવતું ને કવડતું હોય. મનુભાઈને કીધું આ હું? બેન કે અહીં એના દોસ્તારનું છે, આપણું નથી, પણ અહીં મૂકી ગયા છે. હમણાં એ તો ઠીક, પણ કવડે કે ના ના બોલે જ નહીં. અને જોયું બસ આ ખાટલે બેઠા, ચા પાણી આવ્યો ને મને કૂતરી આખો પાસે આખો આટામાં આપણે હમો રોજ જોઈએ જ કરે. મનુભાઈ બેસી જા ખાટલે કરી બેસી ગયો. એટલે આ ભાવ ખેંચે અને બાકી કાંઈ નહીં લેવા દેવા, બીજું કાંઈ નહીં લેતી દેતી કાંઈ આ પાસે નહીં હોય. તો ભાવ ને પ્રેમની છે, ભાવ પ્રેમને લેતી દીધી માટે આવેલા સંતોને આદર દઈ, પગ ધોઈને પાહોડ લઈ, એવી જ રીતે ભાઈઓ મારો આ સાહી બોલી દે. ભગવાનને રીઝાવાનું સાધન હોય તો આ ભાવ ને. ત્રીજી કડીમાં કહે છે ઠાચ્યા કેમ ફકે છે તમારે? હા 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 સોખ
ધણી ના નૂરી સોખલિયાના શોક પૂરીને બેઠા છે ધણી ના નૂરી કરી લો એ કમાઈ વેળા જાય છે મોટા મોટા મુનિ મળ્યા રે ગુરુજી ગુરુજી સોખલિયાના શોખ પૂરીને બેઠા છે ધણીના નૂરી ધણીના નૂર એટલે ભગવાન જે ઘટમાં પ્રગટ થયો ને બધા એના નૂરી છે નૂર એનું ને અને એ બધા સંતોને આપણે ઈ ભરામણ કાંઈક કમાઈ કરો લેખે લાગે એવી કમાઈ કરો ભક્તિની કમાઈ કરો દેવજી બાપા એ કહેતા હતા લાભ બાપા એ કહેતા હતા ઉમેદ બાપા એ જ કહેતા કંઈક કરો કંઈક કરો કંઈક કરો કમાય થોડા ઘણું આપણને જરાક જેટલું સમજાણો છે એટલે એ રસ્તે આપણે હાલી હિસાબે આનંદ કરી સોખલિયાના શોખ પૂરીને બેઠા છે ધણીના નોરી બધા સંતોની ભરામણ છે કરી લ્યો કમાય નહીતર વેળા જાય છે આ વહી વેળા એટલે આ દેહનો ટાઈમ આયલો આવે છે આમો દરેક માટે ને 7 વાર છે એમાંથી 1 વાર આપણા દેહને પડવાનો નક્કી થયેલો હશે એ વાર ની સામે આપણે હાલ્યા જઈએ દેહ કરીને કાયમ દીકડે દી કપાઈ જાય ને એ જેથી ભટકાણો ના બધું પૂરું થઈ ને ભટકાવાનું કરી લ્યો કમાઈ વેળા જાય છે વહી ગુરુજી આજ મારે આંગણે મોટા મોટા મુનિવર મળ્યા પણ શોખવટની વાતો સોખલિયાના શોખ પૂરી બેઠા છે ધણીના નોરી આમાં શોખ પડતા જાય કારણ કે શોખી વાત છે તમારે મારી હૈયારી એક સ્વરૂપની આત્માની આ શોખી વાત છે પણ ઓલા ડોહીમાં ખીચડી ખાવા બેઠા ને વગર રોટલા માંડ્યા લાંબુ નથી કરવું થોડું ટૂંકા પકાવું એટલે રોટલા માંડ્યા વવે એટલે ડોહી ખીચડી ઠારી દીધી સમસી દીધી પણ ઘી નાખી ફેરવીને ખીચડી ઠરી ગઈ ડોહીમાં એ મોઢામાં કોરિયો પીલો માથાનો વહુના માથાનો મોવારો ખીચડીમાં હસી મોઢામાં આવ્યો એટલે ડોહીમાં કે વહુ મોવારો એટલે વહુને એમ છે કોઈ ક્યાંકથી વાત આવી લાગે મારી આવો કે મોવારો એટલે તરત જ રોટલા ઘડતાથી હાથ બાદ ધોઈને વાયરું ઘરની બાળકો બેસીને ઘૂંઘટો કાઢીને જમાવી તાણી તેમાં શબ્દો બતાવે તો આડો પાડોમાંથી બધા જે બહેનો સાંભળી ગયા એ વાત સાંભળી કે કાંઈક કોકની ત્યાંથી વાત આવી છે આ બાયરું હોય એક આવી બીજી આવી ત્રીજી 5 બધી ભેગી થઈ અને વાયરું જમાવટ લઈ ગયું ડોહીમાં ખીચડીમાં થીજી રહ્યા મારો આ ક્યાંથી વાત આવી ડોહી મને એમ થયું ક્યાંકથી આ વાત આવી ક્યાંથી આવી પણ પોસાય નહીં રોતી હોય તારે વિચાર કરે તો વિચારમાં એવું આવ્યું ડોહીમાં કે આ વહુનો કાકો બીમાર હતો કદાચ ઓફ થયો હોય તો ત્યાંથી વાત આવી હોય તો જોવે કાકો બજારમાં દેખાણો ખંભે ખેડીને હાથમાં બળીઓ ને આવ્યો વરીમાં કે બરોડા મેં કલ્પના કરી છે બીમાર હતો અહીં તો આવ્યો એ કોણ બીરવી કોણ બીરવી પણ આ રોતી બંધ થઈ ગયું બધી બાઈ ધીમી પડી થઈ પછી પૂછે ચાલે પૂછે ને આવતી એક રોતી બીજી આવી બે પડકી પડી ચાલુ કરી દીધી ખીચડીમાં મોવાનો હતો ત્યાં હોય ને ત્યાં કણે પ્રકાશ થાય એટલે સોખલિયાના શોખ પૂરી બેઠા છે ધણીના નોરી કરી લ્યો કમાઈ વેળા જાય છે વહી સંતો ભરામણ કરે વિચાર ભજન કરી લ્યો કમાઈ કરી લ્યો સૌથી ઘણી વાક્ય છે બેન
માંડી રૂડા કળશ થાય પાપ જમલે પાટ માંડી કળશ થાય પાન જમલે જોત જાગી કેદી જમલે જોત જાગી કોરી એ પહોળ આજ મારી ગતમાં વપરાશે ગુરુજી કોરી એ પહોળ આજ મારી ગતમાં વપરાશે ગુરુજી આજ મારે આંગણે મોટા મોટા મુનિવરો મળ્યા રે હારે ગુરુજી આજ મારે મારા હાજરી પર હું થયો છે ને તમને કહી દઉં આપણે ભગત બાપા છે ને ધારવાડા જાગે છે હોય એટલે એ મારા આટલું પડી કે એના ખીચામાં અલી ખાતો હોય છે તેને વિમલ ને એ મને ભેગો થાય મને હાલો યાદ આવે હરામ જો ખાતો જ નથી બંધાણ જ નથી જરાક તમાકુ જ નાખવું પણ આ ભેગો થાય ને તરત જ હું કરાટ આવે એટલે હું સામેથી કહું બહુ પડી કાઢ્યું હોય છે એ પાટલા ભાત નાખવું કાઢી લ્યો એટલે મેં મારી હાથેથી 2 વાર જરા લઈને ખાધી છે એનું અપાવડા છે મારો હાથમાં કઈ નહીં એટલે હું કીધું પાટ માંડી રોડા કળશ થાય જમલે મેં જોત જાગી પાટ એટલે આ સત્સંગ પાઠ કળશ થાપી જમલે મેં આ જોત જાગી એટલે આનંદ પાટ માંડી કળશ થાપી જમલે મેં જોત જાગી કોરી પાહોર આજ મારી ગઈતમાં વપરાશ કોરી પાહોર એટલે આત્માનો ચોખ્ખો અવાજ કોરો હવે લીલા કહી ગયા હતા બાપુના જેવા બીજા બાપુ હતા પાટ બાંધી લો જવું એમાં કોરી કંઈક આવી ઓલી ખીર એટલી બધા મેં કોક કીધું આ પ્રસંગ એટલે મને કે પાહોર કહેવાય એ પાવર ખાધે બહુ કંઈ કલ્યાણ થવું એવું નથી પણ આ હાસુકલી પાવર શુદ્ધ ચોખ્ખો આત્માનો અવાજ ક્યાંથી નીકળે આપણા હાસુકલા સંતોના ઘટમાં નીકળે ગામમાં બાગડા હોત લાડ બધા પકડી લેવા નામાસણમાં કીધું સંતોના શરણમાં લડી લડી હું તો આવીને હાજર ખડી સંત શરણમાં ગુરુ શરણમાં લડી લડી હું તો આવીને હાજર ખડી કે દીવું તો મોટા મોટા મુનિ
સંતોના આગળ લડી લડી હું તો આવીને હાજર કરી. કારણ થાંભલે બાંધી હતી ને ત્યાં છોડાવી. કુમારાને કીધું હુકમસિંહ બાપાએ, બેગદારવાળા બાપાએ કે ઓલી બાંધી છે ને એ મારી દીકરી છે ને છોડ. પેલા એ છોડાવી જતું તો થોડી મોટી વાલે સંતોના શરણમાં પડી. ભાઈ ગુરુ આવ્યા જેને ગુરુની ફરક છે ને બાપા, એમાં તો એના ભાવમાં કઈ ફેર ન હોય. હે આનંદ જ હોય ને. શરણમાં પડી, સંત શરણમાં લડી લડી હું તો આવીને હાજર ખડી. બોલા છે ધીરલબેન કે આજ મને પરીક્ષા એની પડી. ટરાઈ મારી. બાપુ કે છે ને આપણે મારો બાપુ કઈ ટરાઈ તો મારો, તમારા ખિસ્સામાં રૂપિયા પણ કોક દી દુકાને જઈને જોરાવ તો ખરા હાથા છે ખોટા છે. એટલે ટરાય. એટલે આમાં ઘણું છે બાપા. પણ ટાઈમ કેટલો થયો તમારો? શું થયું ભાઈ? હે બધું ત્યાર છે. ચાલો એક ગાય લે આપણે છેલ્લો. બોલો રાગ હાલતો પણ મને થાય છે. હું બીજું નથી કાંઈ કામ અમારે, બીજું નથી કાંઈ કામ. તું રામ સેવા સમરણ ધ્યાન ધરતા આ મનને પાલશે વ્યક્તિગત એવું બંધન છોડાવી બતાવ્યું અખંડ ધામ. ગુરુએ બતાવ્યું અખંડ ધામ. વ્યક્તિગત એવું બંધન છોડાવી બતાવ્યું અખંડ ધામ. ગુરુએ બતાવ્યું અખંડ ધામ. આવે જાવે ને બોલાવે
સકલે આવી ગત ગંગા જેને આંગણે આવે એનું પવિત્ર થાય છે તમામ એનું પવિત્ર થાય છે ગત ગંગા આમાં ઠાલું નથી મળ્યા ઉમેશ્વર બાપા નક્કી સદગુરુ દેવ સત્ય સનાતન ધર્મ સદગુરુ મહેશ્વર સાહેબ જય મિલનબા માતની ઉગમેશ્વર સાહેબ જય સોનલ માતની જય કુરજીરામ બાપાની જય મનસુખરામ બાપાની ગોવિંદરામ બાપાની જય વિઠ્ઠલરામ બાપુ લીબારામ બાપાની જય સોનલ માતની જય ગુરુગત ગંગાની જય રામા પીરની માનવંશ હુકમ ફોજની શાંતાબા માતની બોલો સત્ય ગુરુદેવની જય આજના અવસર મારા શ્રી બાપુની જય મધુરાબા માતા સર્વે ગુરુ કદ ગંગા સબ સંતન કી જય. એક તારીખ ભજનની બારી પડે છે કાઠવા વૈશાખ મહિનાની 30 સોમવાર અને તારીખ 13 આપણે લીબારામ બાપાની તિથિ નિમિત્તનો પ્રોગ્રામ રાખેલો છે અને બધા બહેનો ભાઈને આમંત્રણ આપવામાં છે. પધારજો પ્રેમથી. બોલો સદગુરુ 30 સોમવાર વૈશાખ મહિનાની 30 સોમવાર ને તારીખ 13 તારીખ સોમવાર ધ્યાનમાં રાખજો. એના ભેગી 30 ભળી જાય વાળી. સદગુરુ દેવ વંદન કરું નમન કરું દિન રાત. આજે મંગલ ઉગ્યો રેન ગઈ થયું પ્રભાત. સદગુરુ દાતા તો ધણે ઉલનારો દાન. સદગુરુ દાતા તો ધણે ઉલનારો દાન. કૃપા કૃપા મોહે આપજો સદગુરુ ગારામ. કાઠ
કાઠમાં ધામ રળિયા મણો સંતોનો ત્યાં વિશ્રામ. કાઠમાં ધામ રળિયા મણો સંતોનો ત્યાં વિશ્રામ. સંત ખરા ત્યાં શોભતા ઈશ્વર રામ સંતનું નામ. ધર્મને ધારણ કરે દીપાવ્યો છે ગુરુપદ. જે કોઈ તમ શરણે આવે એનો ઉતરાવો છો મદ. સુતાને જગાડીને ઓળખાવ્યા વિનાશ. જ્ઞાન ચક્ષુથી જોવતા પ્રભુ છે હમારી પાસ. નિરંજન તો નજરે ભાળ્યા. નિરંજન તો નજરે ભાળ્યા. ચેતન રૂપે શ્યામ. ચેતન રૂપે શ્યામ. સસરાસરમાં રમી રહ્યા છો. સસરાસરમાં રમી રહ્યા છો. પૂર્ણયાતમ રામ. નિરંજન તો નજરે ભાળ્યા. અનંત ઘડા જેમ જળના ભર્યા. સે માટીના ઠામ. અનંત ઘડા જળના ભર્યા. સે માટીના ઠામ.
रूपे श्याम સસરાસરમાં રમી રહ્યા છો પૂર્ણયાતમ રામ નિરંજન તો નજરે ભાળ્યા વાદ વિવાદે વાંકો છૂકો સીધો ન થાય શ્યામ વાદ વિવાદે વાંકો છૂકો સીધો ન થાય શ્યામ સીધો ન થાય શ્યામ અનુભવ્યાને અટકળ આવે તેની દ્રષ્ટિમાં તમરામ અનુભવ્યાને અટકળ આવે તેની દ્રષ્ટિમાં તમરામ નિરંજન તો નજરે ભાળ્યા ચેતન રૂપે શ્યામ સસરાસરમાં રમી રહ્યા છો પૂર્ણયાતમ રામ નિરંજન તો નજરે ભાળ્યા ઓ પૂર્ણ સદગુરુ ઉમેશ્વર મળ્યા પૂર્ણ સદગુરુ ઉમેશ્વર મળ્યા નક્કી બતાવ્યું નામ નક્કી બતાવ્યું નામ દાસ રતન કહે કર જોડી દાસ રતન કહે કર જોડી મનની પૂરી મનની પૂરી નિરંજન તો નજરે વાળ્યા ચેતન રૂપે શ્યામ સસરાસરમાં રમી રહ્યા છો પૂર્ણયાતમ રામ નિરંજન તો નજરે વાળ્યા પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ મોહે દીજીએ હરિ રસ અમૃત સ્વાદ ઓ સદગુરુ સદગુરુ કોને કહીએ સદગુરુ